ચેનલ ઓફ વડોદરા। રાજકોટની ગોઝારી ઘટનાને લઈને ભરૂચ ખાતે આવેલ સર્વનમન વિદ્યા મંદિરના પ્રાર્થના હોલ ખાતે યોજાયેલ વિશેષ સભામાં તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। રાજકોટના કાલાવડ રોડ પરના ટીઆરપી ગેમ ઝોનની આગમાં એક નહીં પણ 30થી વધુ જિંદગી બળીને ખાક થઈ ગઈ છે। રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને આ ઘટના ક્યારેય નહીં ભૂલાય। ત્યારે આ ગોઝારા દિવસે સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। ભરૂચ ખાતે આવેલ સર્વનમન વિદ્યા મંદિરના પ્રાર્થના હોલ ખાતે યોજાયેલ સભા દરમિયાન આ કરુણ ઘટનાને લઈને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે અત્યંત દુઃખી હૃદયે તમામ દિવંગત આત્માઓની પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ભૂંજાયેલા નાના મોટા તમામ ભૂલકાઓના માતા પિતાને ઈશ્વર શક્તિ આપે તેમજ તેમના કુટુંબીજનોને પ્રભુ બળ આપે તે માટે સમગ્ર યોગી ડિવાઇન સોસાયટીના તમામ પરિવારોને અંતરથી પ્રાર્થના કરવા ખાસ અનુરોધ કર્યો હતો। યોગી ડિવાઇન સોસાયટીના તમામ ભક્તોની વિનંતી સાથે તેઓએ આજ્ઞા પણ કરી હતી કે મૃતકોના પરિવારો માટે તેમજ અકાળે દિવંગત થયેલા આત્માઓ માટે અંતરથી સૌ પ્રાર્થના કરજો જેથી પ્રભુ તેઓને ખૂબ બળ આપે અને એમના આત્માને વિશેષ શાંતિ પ્રગટાવે। સ્વામિનારાયણ મંત્રના જાપ સાથે ધૂન પણ કરવામાં આવી હતી। યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત તમામ કેન્દ્રોમાં પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આદેશ અનુસાર સૌ ભક્તોએ પ્રાર્થના પૂર્ણ હૃદયથી મંત્ર જાપ સાથે ધૂન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બધા ઘરે જઈને પણ 5 મિનિટ ધૂન કરજો। એ નાના મોટા ભૂલકાઓ મૂંઝાઈ ગયા, અરેરાટી થાય, આપણને આમ આંખમાંથી આંસુ જાય। એટલે એમના માતા પિતાને ખૂબ બળ મળે, કુટુંબીજનોને ખૂબ બળ મળે। આપણો યોગી ડિવાઇન સોસાયટી આખો સમાજ એના માટે અંતરથી પ્રાર્થના કરે એવી મારી વિનંતી છે કે માતા પિતાના જેનું એકનું એક બાળક હશે એની શું દશા હશે। અરે 2-4 હોય તો થોડા વધારાના છે, દુઃખ થાય જ। ગાયનું વાછડું મરી જાય ને તો ગાય હોરવે છે, એના સિવાય પ્રાણી છે, આપણે તો માનવ છીએ, લાગણીશીલ છીએ આપણે, અને આ લાગણી તો હોવી જ જોઈએ। આપણે તો પ્રભુના ભૂલકા જ છીએ, એ બધા બી પ્રભુના ભૂલકા હતા, પણ આપણે એના માટે અંતરથી બધાએ પ્રાર્થના કરવાની છે। મારી સમગ્ર યોગી ડિવાઇન સોસાયટીના તમામ મુક્તોને, તમામ ભૂલકાઓને વિનંતી છે અને એક આજ્ઞા પણ છે, હું ક્યારેય ના બોલું આવું, જિંદગીમાં પહેલી વાર બોલું છું। બધા જ એ કુટુંબો માટે, એ જે ભૂંજાઈ ગયા સૌ આત્માઓ માટે અંતરથી પ્રાર્થના કરજો કે પ્રભુ એમને ખૂબ 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 બળ આપે, સહન કરવાનું બળ આપે, એમના આત્માના વિશે શાંતિ પ્રગટાવે અને સૌને જે આત્માઓ ગયા છે પ્રભુ પોતાની ગોદમાં રાખે। બસ સૌની સદગતિ કરાવીને પોતાની ગોદમાં રાખીને પરમ શાંતિમાં એમને ડૂબાડે એવું કરી આપે। એ પ્રાર્થના સાથે ફરી આપણે ધૂન